દિવ્ય દેહ વિરાજમાન શ્રી ઠાકોરજી, ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, સર્વે સંતો, સર્વે વડીલો, ધામના સૌ મુક્તો, વિનીતભાઈ અને નિખિલભાઈએ ખૂબ સુંદર મજાની વાત કરી અને સમજાવ્યું કે આપણે કયા પુરુષની ગોદમાં બેઠા છે, કેવા પુરુષો, કેવી પ્રાપ્તિ, કેવો મહિમા. સ્વામીજી પણ આપણને વારંવાર એ વાત કરતા, અનંત બ્રહ્માંડમાં આપણા જેવા બીજા કોઈ ભાગ્યશાળી નથી. માનવાની જેટલી કચાશ છે એ આપણા પક્ષે છે. આમ તો માનવ દેહ જ દુર્લભ છે. આપણે સાંભળ્યું છે, આપણા શાસ્ત્રોમાં એ લખ્યું છે, 84 લાખ જાતની યોનિમાંથી પસાર થઈ અને પછી માનવ દેહ મળે. આખું પદ્મપુરાણની અંદર આખું એનું વિશ્લેષણ છે. જળચર 9 લાખ, પછી કીટ ને બધા હોય 11 લાખ ને એવું આખું એનું, વૃક્ષો ને બધા છે, પર્વતે 20 લાખ, પશુ બધા 30 લાખ, આખું એનું વર્ણન છે. એટલે એ ડિટેલમાં તો આપણે નથી જતા, પણ માનવ દેહ મળવો દુર્લભ છે. અને એ માનવ દેહ મળ્યા પછી આ પ્રગટ સંતની, પ્રગટ પ્રભુની પ્રાપ્તિ થવી એ એનાથી પણ દુર્લભ છે. આપણે એટલે ભાગ્યશાળી છે. ગુણાત્મક સ્વામીની વાતમાં એક વાત છે, એક પ્રસંગ છે. એક રાજા હતા અને એ મોક્ષને અર્થે પોતાનું રાજપાટ મૂકી અને નીકળ્યા. એમના વાળ ને દાઢી ને બધું વધાર્યા, તપ કરતા હતા ભગવાનને મેળવવા માટે, પ્રગટ ભગવાનની પ્રાપ્તિ માટે. એટલે એક દિવસ એમના આસને એક બીજા રાજા આવ્યા અને એમને જોયું. એટલે એમને વાત કરી રાજાને કે આ દારિદ્ર્ય શેના માટે છે, કેવું હોય તો હું તમને દોકડો આપું. તો કે આ દોકડાથી પણ મારું દારિદ્ર્ય જાય એવું નથી. તો કે 2 દોકડા આપું, 4 દોકડા આપું, 100 રૂપિયા આપું, તમે કહો તો મારું અડધું રાજ આપું. ત્યારે એ રાજા હસીને કહે છે કે તમારે કેટલા ગામ? એને જે કંઈ ગામ હતા એ કહ્યું કે ભાઈ આટલા ગામ છે રાજ એનું. તો કે તમારે જેટલા ગામ છે એટલા તો મારે પરગણા હતા. તમારે જેટલા ગામ છે એટલા તો મારે પરગણા હતા. પરગણા એટલે દેશી શબ્દ જૂનો છે. અત્યારના સમયમાં કહીએ તો તાલુકો, જેને કહીએ એક તાલુકામાં 40, 42, 45, 50 જે કંઈ ગામ આવે, એટલા તો મારે પરગણા હતા. એ મેલીને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ માટે આ દારિદ્ર્ય લીધું છે. એ જો તારી પાસે હોય, પ્રગટ ભગવાન જો તારી પાસે હોય તો આપ, તો મારું દારિદ્ર્ય જાય. બાકી મારું દારિદ્ર્ય જાય એમ નથી. તો સંસાર મૂકીને, તપ કરીને, વૈરાગ્ય ધારણ કરીને પણ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ક્યાં સ્વામીજીએ આપણને કહ્યું સંસાર મૂકી દો? આપણે ક્યાં આવી કોઈ તપ કર્યું છે? સ્વામીની વાતમાં લખ્યું છે, કોટી તપ, કોટી વ્રત, કોટી જપ, કોટી યજ્ઞ, કોટી દાન કર્યા પછી જે ભગવાનને, જે સાધુને પામવા છે તે આજ આપણને પ્રગટ મળ્યા છે. કેટલી મોટી વાત છે. પણ ક્યારેય આપણે આનો વિચાર કરતા નથી. એનો વિચાર કરવો છે કે આ પુરુષોની કેવી પ્રાપ્તિ,
કેવો એમની ગોદ, જો એ મહિમાના વિચારથી નિરંતર જીવાય તો જેમ આગળ નિખિલભાઈએ કહ્યું એમ અરસપરસનો જે મહિમા સમજવાનો છે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલો, એ વૈષ્ણવ વાલો ક્યારે થાય? વાલાના વાલાને વાલા રાખવા. ગુરુહરિ પ્રભુ સ્વામીએ લગભગ છેલ્લી સભામાં જ આપણને વાત કરી હતી એ દાસના દાસ થવાની, કે વાલાના વાલાને વાલા રાખવા. એ ક્યારે થાય? જો આવા મહિમાથી જીવાય તો. જેટલા મહિમાનો પર્સન્ટેજ વધારે એટલા જ દાસના દાસ થવાય, કે એટલા જ વાલાના વાલાને વાલા મનાય. બાકી પણ પહેલાં આ પુરુષનો મહિમા સમજવો પડે. સીધો કંઈ 10મું સ્ટેપ તો ના ચડી જવાય, પહેલું સ્ટેપ જ ચડવું પડે. એટલે પહેલાં આ પુરુષનો મહિમા સમજવો પડે. અને આ જે પ્રાપ્તિ થઈ છે, આગળ કહ્યું નિખિલભાઈએ 3 જ એન્ટિટી છે, મહારાજ, ગુણાતીત અને જીવ. એ જીવને અક્ષર બ્રહ્મ જેવા કરવા માટે, અક્ષર બ્રહ્મ એટલે કઈ વાત, શું અક્ષર બ્રહ્મ, આપણે એની કલ્પના જ કરી શકીએ એમ નથી. જે બ્રહ્મ તત્વ, અક્ષર બ્રહ્મની તો વાત જ નહીં, ખાલી બ્રહ્મ તત્વની વાત કરતા કરતા શાસ્ત્રો નેતિ કહી અને વિરામ પામી ગયા. સ્વામીજી ઘણીવાર આપણને વાત કરી જ, એની જ કલ્પના કરી શકતા નથી, તો અક્ષર બ્રહ્મની કલ્પના કરવી એ આ મન બુદ્ધિ માટે તો અશક્ય વાત છે. અને છતાં પણ એ આપણી વચ્ચે આપણા જેવા રહી, આપણી સાથે આપણી રીતે એ ગરજ રાખી અને આપણને સુખી કરવા માટે એ વિચરી રહ્યા છે. એમના જેવા બનાવવા માટે એકવાર ભગવાન સ્વામિનારાયણ બીમાર થયા, થોડીક શરીરમાં કસર જણાતી હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈ, શરીરમાં થોડો તાવ હતો. એટલે મુક્તાનંદ સ્વામીએ આગ્રહ કર્યો કે મહારાજ, હવે વિચરણ બંધ કરી અને આરામ કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે મુક્તાનંદ સ્વામી, જો અમે આરામ કરીશું તો માયા તેની રમત માંડશે. જીવ લગારેક સત્સંગની બહાર જાય, લગારેક એ મહિમા, એ નિષ્ઠાના વિચારોની બહાર જાય, એટલે માયા તો તૈયાર બેઠી જ છે પોતાનો ખેલ ખેલવા માટે. તો મહારાજે કહ્યું કે અમે લગાર આરામ કરીશું તો માયા તેની રમત માંડશે. અડધી ઘડી પણ તે જીવને છોડવા માટે તૈયાર નથી. તો આપણે કેટલા જાગ્રત રહેવું પડે. એટલે પ્રભુ અહીંયા કાયમ આપણને ગોષ્ઠીમાં એક વાત વારંવાર કરે છે, જાગ્રતતાની વાત કરે, જાગ્રત રહેવું, જાગ્રત રહેવું. કારણ કે સહેજ આપણે વ્યક્તિનું કેવું છે, વ્યવહાર ખૂબ ગમે. કારણ કે વાતમાં લખ્યું, કોટી કલ્પથી જીવ મન ધાર્યું જ કરતો આવ્યો છે. કોટી કલ્પથી વ્યવહાર કર્યો છે, કોટી કલ્પથી મારું તારું કર્યું છે, કોટી કલ્પથી જ આ મારું આ તારું એ જ થયું છે. હવે એ મૂકીને ભગવાનને ભજવા, ભગવાનને પધરાવવા કેટલી કઠણ વાત છે. અને એના માટે આ પુરુષોનો દિવસ રાતનો દાખલો છે. એના માટે એટલે અડધી ઘડી પણ માયા મૂકવા તૈયાર નથી. પણ પછી મુક્તાનંદ સ્વામીનો ખૂબ આગ્રહ હતો, એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજ માટે એક અલગ આસન કરાવ્યું, એકાંતમાં આસન કરાવ્યું, આરામ કરવાનું કહ્યું. પછી ભગવાન સ્વામિનારાયણને 4 શેર રાતા મરચા, રાતા એટલે પેલા આથેલા
મરચા કહીએ ને, રાતા મરચા 4 શેર, 4 શેર ખાટું દહીં અને તાજા રોટલા મંગાવ્યા કે રોટલા કરાવો તાજા, અને 4 શેર દહીં, 4 શેર રાતા મરચા, અને મરચું ઝીણું ઝીણું એને વટાવ્યું, અને પછી એ દહીંમાં નાખી અને ભગવાન સ્વામિનારાયણ એ જમી ગયા. 4 શેર કેટલા થાય? 4 શેર એટલે 2 કિલો. જમજો ઘરે જઈને. બીમાર હોવ, એકદમ શરીરમાં તાવ હોય, કસર હોય, સારું ના લાગતું હોય, અને રાતા મરચા અને 4 શેર દહીં અને 4 શેર મરચાં રોટલા જમજો. પ્રયત્ન કરવાનો. તો સુંદરજીભાઈ કરીને ભગત હતા, એ બાજુમાં જોયા કરે આ બધી મહારાજની લીલા, અને પછી મહારાજને એમને પ્રાર્થના કરી કે મહારાજ, જો કોઈ જગતનો જીવ હોય અને જો આવી રીતે આ મરચાં ખાટું દહીં તાવની અંદર જમે તો કે એ તો પતી જ જાય. ત્યારે મહારાજ એમને કહે કે તમે અમને શું જાણો છો? તો કે તમે તો ભગવાન છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવની શક્તિ અતિ અલ્પ છે, એને અક્ષર બ્રહ્મ જેવા બનાવવા માટે અમારું પ્રાગટ્ય છે. જીવમાંથી શિવ અક્ષર બ્રહ્મ જેવા બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારું પ્રાગટ્ય છે અક્ષર બ્રહ્મ જેવા બનાવવા માટે. પણ જીવ, અમારી મોટાઈ સમજવી જીવને કઠણ પડે છે. એ મોટાઈ સમજવી છે કે કેવા પુરુષો, કેવી એમની ગરજ. આપણે આપીને શું આપી શકીએ આ પુરુષોને? આપણી પાસે એવી કોઈ વસ્તુ જ નથી કે આપણે એમને આપીએ ને એ રાજી થાય. એવી કોઈ વસ્તુ આપણી પાસે નથી. આપણે કયું એવું તપ કરી શકીએ કે એ રાજી થાય? 30 મિનિટનું ભજન કરવાનું કયું હોય તેમાં કેટલી વાર આપણે ઘડિયાળ જોઈએ? 30 મિનિટમાં આપણે ભજન કરવાનું તો 2 વાર 3 વાર 5 વાર તો ઘડિયાળ જોવાય કે હવે 30 મિનિટ પતી કે નહીં. ન તપ થઈ શકે, ન જપ થઈ શકે, ન વ્રત થઈ શકે. તો આપણું કયું સાધન છે જેને કહીને આ પુરુષો રાજી થાય? નહીં આપણે આવા મન બુદ્ધિ. એવી માનવી પાસે, જીવ પાસે એવી કોઈ શક્તિ, કોઈ લાયકાત નથી કે જેને કરીને આ પુરુષો રાજી થાય. આપણો એક જ જમા પાસું છે, અને એ છે આ પુરુષોનો સંબંધ. એક જ જમા પાસું છે. બાકી આપણી એવી કોઈ, આપણે શું એવી, આપણે કયા સાધન એવા કર્યા કે જેને કહીને આ પુરુષોની પ્રાપ્તિ થાય? બગાસું ખાતા પતાસું મોંમાં પડ્યું એના જેવી વાત છે. બાકી આપણે કયા એવા સાધન કર્યા? ખાલી આપણે ભગીરથ ઋષિએ ગંગાજીને પૃથ્વી પર ઉતારવા માટે કેટલા વર્ષ તપ કર્યું? ખબર હશે ઇતિહાસ તો. કેટલા વર્ષ તપ કર્યું? 60,000 વર્ષ તપ કર્યું ખાલી ગંગાજીને પૃથ્વી પર ઉતારવા માટે. આપણે તો જીવીએ જ નહીં, તો 60,000 વર્ષ જીવીએ તો તપ કરવું ને. પણ 60 વર્ષ બી તપ કરવાનો પ્રયત્ન કરીએ, થાય એવું જ નથી. એક જ વસ્તુ આપણે કરી શકીએ, અને એ છે આ પુરુષોની પ્રાપ્તિનો મહિમાનો વિચાર. જેટલું એ થશે એટલો જ જીવ બળને પામશે. અને એટલે સ્વામીની વાતમાં લખ્યું છે કે મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામતો નથી. હા, પણ પછી આગળ જે શરત છે એ મહત્વની છે કે એવું મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે. એ નિરંતર કરતા રહેવું પડે. એ ન થાય તો જીવ વૃદ્ધિને પામે નહીં, જીવ એવા મહિમાને સમજી શકે નહીં. આવા પુરુષો અદ્ભુત
વર્ષો પહેલાં સ્વામીજી 2011ની સાલમાં જુનાગઢ પધાર્યા હતા. સ્વામીજીનો એક સંકલ્પ હતો કે આપણે પ્રાર્થના મંદિર બનાવવું છે. સ્વામીજી ખૂબ બીમારી ગ્રહણ કરી હતી. લીલાવતી હોસ્પિટલમાંથી સીધા રાજકોટ આવ્યા હતા અને રાજકોટથી જુનાગઢ આવ્યા હતા. પછી પ્રાર્થના હોલ માટેની બધી ત્યાંના વડીલો સાથે ભક્તો સાથે ડિસ્કસ કરી અને થોડો ઘણો ખરડો લખ્યો. રાતના 12:30 થયા. સ્વામીને આવી પ્લાસ્ટિકની સાદી ખુરશીમાં બિરાજેલા, કારણ કે તે વખતે એવી વ્યવસ્થા બી નહોતી કે સ્વામીજી માટે ત્યાં સોફો મૂકી શકે. આ રીતનો સોફો હોય એવી વ્યવસ્થા નહોતી. તો સ્વામીજી પ્લાસ્ટિકની સાદી ખુરશીમાં બિરાજ્યા હતા. 2-2.5 કલાક બેઠા હતા. સ્વામીના પગમાં સોજા ચડી ગયા હતા. રાતના 12:30 વાગ્યા. પછી ભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી હવે આપણે આરામમાં પધારીએ. આરામ માટેનો ઉતારો બીજી 10-12 મિનિટ દૂર હતો. સ્વામી ત્યાં પધાર્યા. લગભગ રાતના 1 વાગ્યાનો સમય થઈ ગયો હતો. પછી સ્વામીજી રૂમમાં પધાર્યા. સાથેના ત્યાંના વડીલો 2-3 હતા. એ સ્વામીજી પવિત્ર કે પેલા એક વડીલનું નામ આપ્યું કે એને બોલાવો. સ્વામીજીએ કહ્યું કે સ્વામી આપણે કાલે મળી લઈએ તો આપણે અહીંયા જ છીએ, કાલે સવારે મળીશું. એ ભગત બી આપણા અંગત છે. અહીંયા આપણે કાલે શાંતિથી મળી લઈએ તો કે ના કે તું અત્યારે બોલાવ, કે મને ઊંઘ નહીં આવે. કે એટલે સ્વામીજીનો આગ્રહ હતો એટલે એમને બોલાયા. એ સ્વામીજી એમના પલંગ પર બિરાજમાન હતા. સામે ખુરશીમાં એ ભગતને બેસાડ્યા અને પછી થોડીક પ્રાર્થના હોલ માટેની બધી વાત કરી 2-3 મિનિટ. અને પછી સ્વામીજી જે વાત કરી એ આપણે ખરેખર વિચારવા જેવી છે. સ્વામી કે અક્ષરધામમાં જઈ અને જે પુરુષની સામે બેસવાનું છે, અક્ષરધામમાં જઈને જે પુરુષની સામે બેસવાનું છે એ કે આ તમારી સામે બેઠું છે અને મારી ઈચ્છા છે કે આપણે આ રીતનું અહીંયા કરવું છે. કેટલી મોટી વાત! અક્ષરધામમાં જઈને કોની સામે બેસવાનું છે? એક ભગવાન સ્વામિનારાયણ, એની સામે જ બેસવાનું છે. તો એ આપણને કહે છે કે એને એ જ પુરુષ હું છું. પણ આપણો વ્યવહાર એવો છે, આપણા મન બુદ્ધિ એવા છે કે આપણને પ્રસંગે માનવા દે નહીં. એવા ને એવા જ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વર્ષો પહેલાં જ્યારે સ્વામીજી ખૂબ વિચરણ કરતા, દીવો ત્યાં દાંતણ નહીં એવું વિચરણ સ્વામીજી દિવસ રાત કરતા. દિવસમાં 13 ગામમાં સભા કરતા, પધરામણી કરતા. ત્યારે એકવાર સ્વામીજી બધાનું પોતાનું વિચરણ પતાવી અને દક્ષા મંદિરે વડોદરા પધારે છે. એટલે ત્યાં છોટુભાઈ, સતુઅપ્પા અને વિઠ્ઠલદાસ બેંગ્લોર એ ત્યાં હોય છે. એટલે સ્વામીજીની પ્રાર્થના કરે છે. સ્વામી ત્યાં પધારે છે. પછી થોડાક પત્રો હોય છે, પત્રો વાંચે છે. ફોન ઉપર ભક્તોને દર્શન આપે છે, કારણ કે તે વખતે સોખડામાં એટલી ફોનની વ્યવસ્થા નહોતી મંદિરે. એટલે દક્ષામાં જે કંઈ પરદેશના ભક્તોને વાત કરવાની હોય તો ત્યાં દક્ષા મંદિરેથી જ વાત કરવી પડે. એટલે અહીંયા રાત હોય ત્યારે ત્યાં પરદેશમાં સવાર હોય, એટલે એ જ ટાઈમ અનુકૂળ આવે. એટલે બધા ભક્તોને ફોન ઉપર દર્શન આપે છે. થોડી ખાનગી હોય છે, એ ખાનગી પૂરી કરે છે. રાતના 1:30 વાગે છે. એટલે સતુબપ્પા અને વિઠ્ઠલદાસને પ્રાર્થના કરે કે સ્વામીજી આરામ કરો, તમે બહુ વિચરણ કરો છો, થાક નથી લાગતો આટલું બધું સતત વિચરણ? આ કંઈ 1-2 દિવસ કે 1 વીકનો પ્રોગ્રામ નહોતો ચાલતો સ્વામીજીનો. મહિનાઓ વર્ષો સુધી સ્વામીજી એવું વિચરણ કર્યું છે. કદાચ આમાંથી કોઈ એ સાક્ષી હોય તો ખબર નહીં. અનિલ મુખી અમારે બેઠા છે, એ સાક્ષી છે. એ સમયના સ્વામીજી જે વિચરણ કર્યું છે એના એ સાક્ષી છે. એમને જોયું છે સ્વામીજી કેવું વિચરણ કર્યું છે. દીવો ત્યાં દાંતણ નહીં એવું વિચરણ. આપણે તો 2-4 દિવસ બહાર ગયા હોય પિકનિકમાં ને ફરીને આવીએ તો થાકી ગયા. હમણાં ઉત્તરાયણ કરી હશે ને, પેલું
પતંગ ચગાવીને પેલા ઠુમકા માર્યા છે ને પછી હવે હાથ દુખી ગયો, હવે એક દિવસ આરામ કરવો પડશે. આપણી તો આવી પરિસ્થિતિ હોય. સ્વામીજી વર્ષો સુધી એવું વિચરણ કર્યું. એ જોઈને બાકી સતુ પપ્પા સમજણવાળી વ્યક્તિ, એ મહિમાથી જીવે એવું માને કે સ્વામીજી ભવ્યાતિ ભવ્ય ચિદાકાશી સ્વરૂપ છે એવું માનીને જીવનાર વ્યક્તિ, છતાં પણ સ્વામીજીનો આવો ભીડો જોઈ, આવું વિચરણ જોઈને એમને બી પ્રાર્થના કરવાનું મન થયું. એટલે એમને પ્રાર્થના કરી, સ્વામી હવે આરામ થોડોક કરો. ત્યારે સ્વામીએ સરસ વાત કરી કે સતુભાઈ, વિઠ્ઠલદાસ સાંભળો કે આજે સંતોનો, બહેનોનો, અમરીશોનો, યુવકોનો, ગૃહસ્થોનો એવો સરસ સમાજ તૈયાર થયો છે કે એના દર્શન કરું છું ને તો મને થાક નથી લાગતો. એ કઈ કક્ષાનો મહિમા સ્વામીજી પોતે એ મહિમાથી જીવતા હશે. આપણે અરસપરસ એકબીજાના દર્શને આપણને આપણો થાક વધે. 5 ભક્તો કદાચ આપણા ઘરે આવે, કંઈક પ્રોગ્રામ રાખ્યો હોય જમવાનો, 25 જણનું હોય અને 40 જણ થાય, 15 વધે ભક્તો, તો આપણો થાક વધે. આપણા કરતાં આખું દિવસ ભક્તો જેમ જેમ વધે એમ એમનો થાક ઉતરે. પણ એમના જેવા આપણને બનાવવા છે, એના માટે એમનો દાખલો છે. ત્યારે પછી સ્વામીજી કહ્યું કે એટલે મને થાક નથી લાગતો. ત્યારે સતુ પપ્પાએ કહ્યું કે સ્વામી ચલો, તમારી વાત માન્ય છે કે તમને થાક નથી લાગતો, પણ કે જોડમાં પ્રબોધ સ્વામી છે, હવે એ તો જમે બી ઓછું, બોલે બી ઓછું, આરામ બી ઓછો કરે, સ્વામી એનો તો વિચાર કરો. ત્યારે સ્વામીજીએ એ દર્શન કરાવતા કહ્યું હતું કે સતુભાઈ, કે એ તો એન્ટિટી જ અલગ છે, એ તત્વ જ અલગ છે. સ્વામીજી આ શબ્દ વાપરે કે એ તો તત્વ જ અલગ છે, એની સરખામણી બીજા સાથે કરાય નહીં. તો એ તત્વ જીવ, ઈશ્વર, માયા, ભ્રમ ને પરબ્રહ્મ, 5 તત્વ છે. આપણને ખબર છે. સ્વામીજીએ તો ઘણીવાર આપણને દર્શન કરાયું હતું, જેમ આગળ પેલા જુનાગઢના ભગતને કહ્યું એમ કે અક્ષરધામમાં મારી સામે જ બેસવાનું છે. સ્વામીજી કહેતા હતા કે એના એ જ મહારાજ અમે છે ને એના જ ગુણાતીત આ પ્રબોધને લઈને હું આવ્યો છું. એ એન્ટિટી, એ તત્વ, એવા પુરુષની ગોદમાં આપણે બેઠા છે. તો આપણે કયું સાધન કર્યું? આજે પણ આપણે આપણા અંતર ઉપર હાથ રાખીને કહીએ તો આપણી એમને રાજી કરવા માટેની દોટ કેટલી? થાય એટલું આપણે ધીમે 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 કરીએ. જેટલું થાય એટલું ધીમે ધીમે. અત્યારે એમને આપણને કહ્યું છે મિશન ડબલનું, તો આપણે કેટલું એને, જો ખરેખરો મહિમા હોય તો આપણે એને એક વાક્યને, સ્વામીજી કહેતા કે યોગી મહારાજનું એક વાક્ય લઈ અને અમે મંડી પડતા. ગુરુએ આપણને અહીંથી ઘણી વાર કહ્યું છે મિશન ડબલની વાત, કે સભામાં એક વ્યક્તિને લઈને આવવું, આપણે એક મિત્રને લઈને આવવું, એક પરિવારને લઈને આવવું. જો ખરેખરો મહિમા હોય તો વાત કર્યા વગર રહેવાય નહીં. આપણે ઘણા કંઈક અલગ અલગ રોકાણ કરતા હોય ને, પછી એમાં કંઈક ફાયદો થતો હોય, લેટ્સ સે કે મ્યુચ્યુઅલ ફંડ જેવું કંઈક આવે, એમાં રોકાણ કરતા હોય કે ભાઈ આમાં રોકાણ કર, એમાં ફાયદો થાય. આપણે 5 જણને કહીએ, નહીં કહેતા કે આમાં રોકાણ કરજે, આમાં ફાયદો થાય છે. તે આપણે 5 જણને કહીએ કે આ બિઝનેસ કરવા જેવો છે, આમાં ફાયદો છે, એ આપણે 5 જણને કહીએ છીએ. પણ આવી અદ્ભુત પ્રાપ્તિ, આવો મહિમા, આવી સભા એ આપણે કહી શકતા નથી. કેમ? કારણ કે આપણને લોક નડે છે. આપણને આ પુરુષનો હજુ જેવો છે એવો મહિમા હજુ સમજ્યા નથી. જો સમજ્યા હોય તો કહેવા વગર રહેવાય
નહીં. મૂળો ખાધો હોય તો ઓડકાર આવે ને આવે. કોઈ ગમે એવું સ્વીટ ખાવ ને, ગમે એટલા લાડવા ખાઓ, ગમે એટલું ભાવતી વસ્તુ ખાય, મૂળો એ બોલે જ. એમ આપણે વાત કરીએ જ કે આવા પુરુષ મળ્યા અને આવી પ્રાપ્તિ થઈ ને આવી ગોદ, પણ જ્યારે પ્રેક્ટિકલ રિયાલિટી વર્લ્ડમાં આપણે આવીએ ત્યારે આપણને આપણો વ્યવહાર નડી જાય છે, આપણને આપણી લોક નડી જાય છે, આપણને આપણો નાત જાત સગાવાલા નડી જાય છે, અને આપણને આપણા મન બુદ્ધિ નડી જાય છે. કેમ? કારણ કે મહિમાની એટલી ખાધ છે. જો એ ના હોય તો એ કર્યા વગર રહેવાય જ નહીં. તો એનો વિચાર કરવાનો છે. કેવા પુરુષો અરસપરસ આપણો બી કેવો મહિમા સમજે છે. વાત કરી વર્ષો પહેલાં મેં સંતો વાસના ફાર્મ પર ત્યાં પેલો સ્વિમિંગ પુલ જેવું હોજ જેવું બનાવ્યું છે, એમાં નહાતા હતા. રોજ સાંઈ પધાર્યા ત્યાં. એ બધા સંતોએ પ્રાર્થના કરી કે સાંઈ આવો અંદર નહાવા માટે, બધા જોડે આવો. રોજ સાંઈ હસ્યા. પછી એ સ્વિમિંગ પુલ ફરતા એક બે રાઉન્ડ મારે એટલે આપણને એવું હોય ને કે ભાઈ જોતા હશે આમ ઊંડું કેટલું છે કે શું છે, કારણ કે આમ એમને થોડુંક ઓછું ફાવે તરવાનું ને સ્વિમિંગ એટલું બધું ફાવે નહીં, અને હાઇટ થોડી ઓછી. પેલો 5-6 ફૂટ 5.5 ફૂટ 6 ફૂટનો હોય તો શરીર તો આખું અંદર જતું રહે, એટલે આપણને એવું લાગે કંઈક ચેક કરતા હશે, પણ એ ચેક નહોતા કરતા. પ્રદક્ષિણા કરી બધાની. એ આપણો કેટલો મહિમા સમજે. પછી નજીક આવ્યા પુલ પાસે, પછી પાણી લીધું, પીધું અને માથે ચડાવ્યું. એ આપણો કેટલો મહિમા સમજે છે. આપણે અરસપરસ જેમ ને વિનીતભાઈ વાત કરી એમ કે જમતા હોય ને એ હાથે આપણને આપે પાપડી કે કંઈક બીજું. આપણા મન બુદ્ધિ કદાચ વિવેક રાખીએ, બોલીએ નહીં, પણ અંદરથી તો નીકળી જ જાય. વિવેક નથી આટલું કે આ ભગત થઈને બેઠા છો, આપણને એવો વિચાર કે ભગત થઈને બેઠા, એટલું એ વિવેક નથી. પણ આવા પુરુષો એ મહિમાથી નિરંતર જીવે છે. એ આપણને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણની, યોગીજી મહારાજની અને હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ માનીને જીવે છે. એટલા માટે એ સહજ નમી શકે છે, એટલા માટે એ સહજ આપણી આગળ દાસ બની શકે છે. એકવાર પ્રભુ સ્વામીજી અહીંયા પધાર્યા હતા રાતે વિચરણમાંથી, પછી અહીંયા હોસ્ટેલને ફરતે વોકિંગ કર્યું, એટલે આપણને એમ કે વોકિંગ કરે. પછી વોકિંગ પત્યું, અહીંયા ખુરશીમાં બેઠા. પછી એમને સામેથી કૃપા કરીને કહ્યું કે તમને એવું હશે કે ભાઈ રોસાઈ વોકિંગ કરે છે, નહીં કે હું વોકિંગ નથી કરતો, કે હું તો પ્રદક્ષિણા કરું છું ભક્તોની. એ નિરંતર એવા મહિમાથી જીવે છે અને આપણને એની અંદર લઈ જવા માંગે છે. એવા મહિમાની અંદર આ પુરુષ આપણને લઈ જવા માંગે છે. અને એના માટે નિરંતર એ કથા વાર્તામાં ડૂબવું પડે, નિરંતર એ મહિમાના વિચારને કરવો જ પડે. 2023માં પ્રભુ સ્વામીજી બેન્સેલમ અમેરિકા પધાર્યા હતા. બેન્સેલમ ત્યાં એક દીકરાને ત્યાં પધરામણી હતી. એ ત્યાં પધરામણી કરી, એમના ફાધર સાથે ખાનગી હતી, એ ખાનગી પૂરી કરી. પછી દીકરાએ પૂજન કર્યું. પૂજન કર્યા પછી અક્ષરપુરુષ મહારાજની મૂર્તિ હતી. એ મૂર્તિ બતાવી અને દીકરાએ એવું કહ્યું, મન, એ દીકરાનું નામ મનભાઈ, કે પ્રભુ સાંઈ આ મૂર્તિ છે એ મારા હૈયાની અંદર પધરાવી આપજો. આપણે બધા બી આ દાખલો એના માટે કરીએ કે ફ્રી છે એટલે તો અહીંયા આવ્યા નથી, આપણે કે ફ્રી છે એટલે આવ્યા ના. આ પુરુષોને હૈયામાં પધરાવા જ, આ બે પુરુષો જે બેઠા છે એમને હૈયામાં પધરાવવા છે, એના માટે અહીંયા આવ્યા છે આપણે. તે ભગતે બી એ જ પ્રાર્થના કરી અક્ષરપુરુષ મહારાજની મૂર્તિ બતાવીને કે સ્વામી અંદર
પધરાવી આપજો. ત્યારે એ નિચોડ આપતા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે મહિમાથી સેવા કરીએ તો અંદર પધરાવી જાય. મહિમાથી સેવા કરવી પડે તો અંદર પધારી જાય. આપણે એ કરવું છે. અને એના માટે આ પુરુષો દિવસ રાત આપણી પાછળ પ્રયત્ન કરે છે. પણ એ મહિમાને રોજ જેમ પેલું ડ્રીપ ઇરિગેશન જેવું હોય ને, રોજ ટીપું 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 પાણી પાવું પડે, પછી એકવારમાં ગળો ઠલવી દઈએ અને પછી મહિના સુધી કાંઈ કરીએ જ નહીં, તે સુકાઈ જાય. એમ આ મહિમાના શબ્દોને, મહિમાની વાતોને રોજ વિચાર કરવો પડે. રોજ આપણા મન બુદ્ધિ ઉપર એનું હેમરિંગ કરવું પડે. સ્વામી બી કહેતા ને કે અમે સાયકલના પેડલે પેડલે ગોખતા, તું દિવ્ય ને તારા સૌ દિવ્ય. એ નિરંતર ગોખવું પડે. એ આપણને એક રીત બતાવે છે, એક ટેકનિક બતાવે છે. આપણે બી અહીંયા ઘણીવાર રોડ ઉપર જતા હોઈએ તો બધા થાંભલા ઉપર બધા બોર્ડ માર્યા હોય. એક્ઝામ્પલ, કોઈક જ્વેલર્સનું છે, XYZ કોઈક જ્વેલર્સનું નામ, અહીંયા તમે આણંદમાં જે કોઈ હોય, કોઈ તનિષ્ક બનિષ્ક એવું કોઈક જ્વેલર્સ છે, તો બધા અહીંયા તમે એવી રોડ ઉપર જાઓ તો બધા થાંભલા ઉપર 20 થાંભલા ઉપર એના બોર્ડ માર્યા હોય. 2x4નું બોર્ડ પેલું કિયોસ્ક મારે ને થાંભલા ઉપર, તનિષ્ક જ્વેલર્સ, તનિષ્ક જ્વેલર્સ, તનિષ્ક જ્વેલર્સ, 20 થાંભલા પર એક સરખું જ બોર્ડ માર્યું હોય. તો પહેલાં માર્યું હોય બોર્ડ એ જ 20માં હોય છે, કે બદલાઈ જાય. એ જ સાઇઝ હોય, એ જ કલર હોય, એ જ લખાણ હોય. તો 20 થાંભલા ઉપર એના માટે મારવું પડે. એ લોકોએ એના માટે મારતા હશે. ગાંડા વધારે રૂપિયા છે એટલે વાપરે એવું. એ આપણા મગજ ઉપર હેમરિંગ કરે છે. તમે 20 વાર એ વસ્તુ વાંચો, 20 વાર જુઓ, એટલે તમારા મગજ ઉપર જ્યારે બી તમારે સોનું ખરીદવાનું વિચાર આવે ને, ત્યારે તમને પહેલો વિચાર શું આવશે? તનિષ્ક. એમ આપણે બી આપણા મન બુદ્ધિ ઉપર આ મહિમાના વિચારોનું હેમરિંગ નિરંતર કરતા રહેવું પડે રોજ. સ્વામીજીએ તો ગુરુસાહેબ સ્વામીને કહ્યું હતું કે દિવસમાં 15-20 મિનિટ જ પોતાના અંતરનો સ્વાધ્યાય કરવાનો, બાકી 23 કલાક અને 30 મિનિટ સ્વામી કે મહિમાના વિચારમાં જ રહેવાનું. કેવી પ્રાપ્તિ થઈ છે એના વિચારમાં રહેવાનું. કારણ કે એના વગર બીજું કોઈ સાધન નથી કે જીવને બળ પમાડે. પણ એ નિરંતર એ મહિમાનું હેમરિંગ આપણા મન બુદ્ધિ ઉપર કરવું પડે. એ જે ટેકનિક સ્વામી જે શીખવાડી કે અમે સાયકલના પેડલે પેડલે ગોખતા, આપણને ટેકનિક શીખવાડે, એ કરવું પડે. જો એ કરીએ રોજ રોજ, ઉઠીએ એટલે પહેલો વિચાર એ મહિમાથી નો આવવો જોઈએ. અને રાતે સૂઈએ ત્યારે બી મહિમાનો વિચાર કરીને સૂઈ જઈએ. દિવસ દરમિયાન જ્યારે બી ફ્રી થઈએ થોડોક ટાઈમ કાઢી અને 2 મિનિટ એક મહિમાનો વિચાર, 2 વાક્યો મહિમાના, એકાદ પ્રસંગ એવો મહિમાનો વિચારી લઈએ. અને નિરંતર એ પ્રાર્થના કરી કે મને એવું બુદ્ધિયોગ આપજો કે મારે આ રીતનું જીવવું છે. તમે આવું જીવી ગયા તો મને એવો બુદ્ધિયોગ આપજો, એવું બળ આપજો કે મારે પણ આવું જીવવું છે તો હું જીવી શકું. તે રોજ નિરંતર એ વસ્તુ કરીશું ત્યારે એ મહિમા ધીમે 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 સ્થિર થશે. એટલે વિશેષ વાત ન કરતા ઠાકુરના ચરણોમાં, ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી ચરણોમાં પ્રાર્થના કે આપણે એવા નિરંતર મહિમાથી જીવવું છે. સ્વામીજી તો આપણને કહ્યું હતું, સ્વામીજી ફેક્સ લખીને આપ્યું, 4 તીર્થ લખીને આપ્યું હતું. એક તો મંદિર, તીર્થ, પ્રગટ સત્પુરુષ એ તીર્થ, ત્રીજું જ્યાં સભા થાય એ સભાનું સ્થાન એ તીર્થ, અને ચોથું સ્વામીએ કહ્યું હતું સાંઈ કે જે અમરીશો, યુવકો, જે ભક્તો છે સાંઈ કે એ પણ તીર્થ સમાન છે. આપણને મનાય. સ્વામીજી વર્ષો પહેલાં એક ફેક્સ લખ્યો હતો, એમાં લખેલું આ 4 મુદ્દા. આપણે તો પહેલાં જોઈએ તો આપણને તો એવું જ લાગે ભાઈ આ વ્યક્તિ એટલે પહેલાં એનું A to Z સ્કેનિંગ કરી નાખીએ. આપણી સામે કોઈ વ્યક્તિ આવે એટલે આપણે પહેલાં એનું સ્કેનિંગ થઈ જાય,
આવા જ છે. એટલે આ રીતના જ આની જોડે બહુ બોલાય નહીં, બહુ વાતો ના કરાય, આવું જ કર કરે છે. સ્કેનિંગ કરી નાખીએ. જ્યારે આ પુરુષો આપણે કેવા છે, આપણે કંઈ પૂર્ણ થઈને બેઠા નથી. હું કે આપણે કોઈ પૂર્ણ થઈને નહીં બેઠા, પણ છતાં પણ આપણે જેવા છે એવા એઝ ઇટ ઇઝ ફોર્મમાં આ પુરુષોએ આપણને સ્વીકાર્યા છે. એઝ ઇટ ઇઝ ફોર્મમાં સ્વીકાર્યા છે. ગમે તેવા હતા આપણને એઝ ઇટ ઇઝ ફોર્મમાં સ્વીકાર્યા છે. જો માલિક જે છે, જે ધણી છે, એ આપણને સ્વીકારે છે તો આપણે એમના જે મહિમાના ચશ્મા છે ને એ પહેરવા પડે, તો એ જેવું જીવી શકે છે ને એવું. સ્વામીજી કહેતા કે ગુણાતીત સત્પુરુષો જેવું જીવ્યા એવું તમે બધા જીવી જ શકો ને, એના માટે જ આ પુરુષો આ ધરતી ઉપર પધાર્યા છે. પણ આપણે ભગતજી મહારાજે નક્કી કર્યું, એમ નહીં વાત કરી કિશોરભાઈની, ભગતજી મહારાજે નક્કી કર્યું ગુણાતીત સ્વામી આગળ કે મારે તમારું એક સાચું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો એમને આપ્યું. બાકી સમાજ તો તે વખતે લાખોનો હતો, તે વખતે સમાજ લાખોનો હતો જ. પણ નક્કી ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજરા જેવા 2-4 જણે જ કર્યું હતું. અને બીજા રામ ભંડેરી, વેલો સથવારો, કરસણ બામણીઓ, રૈયો દેસાઈ, ગુણાતીત સ્વામી વખતમાં, મહારાજના વખતમાં એવા ભક્તો એમ નક્કી કરીએ તો થાય. ઠાકોરીના ચરણોમાં, ગુરુહરિના ચરણોમાં એવી પ્રાર્થના કે આપણને એવો બળબુદ્ધિ અને શક્તિ આપે કે નિરંતર એ મહિમાની સેરને આપણા મન બુદ્ધિ ઉપર રેડતા રહેવું છે. અને રેડતા સાચા અર્થમાં આપનો અને આપણા ભક્તોનો એવો મહિમા સમજવો છે. તો સાચા અર્થમાં અક્ષર બ્રહ્મનો દેહ, જે બ્રાહ્મીતનું એમને આપણને આપવું છે, એ આપણને બક્ષિસમાં આપી દે. તેના માટેના બળબુદ્ધિની શક્તિ ઠાકોરજી, સ્વામીજી, ગુરુહરિ આપણને સૌને આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.